હાટડી બજાર ખાતે આવેલ મોટા રામજી મંદિરનો પ્રથમ વાર્ષિક પટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો। ભક્ત સમુદાય અને દાતાઓના સહયોગથી કલોલના બજારમાં આવેલ વર્ષો જૂના રામજી મંદિર ખાતે પ્રથમ વાર્ષિક પટોત્સવની સાથે નવચંડી યજ્ઞ યોજાયો। આ નવચંડી યજ્ઞ 28 માર્ચ આગળ વધતીજના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શાસ્ત્રી ભરતભાઈ ગોવિંદભાઈ પાંસરવાળાની પાવન વાણીમાં યોજાયો। આ પ્રથમ વાર્ષિક પટોત્સવમાં મુખ્ય દાતાઓ શ્રી રામ દરબારના મુખ્ય પાટલાના યજમાન બળદેવભાઈ મફતલાલ પટેલ પરિવાર, રાધાકૃષ્ણ દેવ પાટલાના યજમાન ગંગેશ્વર રમીલાબેન કનુભાઈ સોમાભાઈ પટેલ અને શ્રીમતી રત્તલબેન હાર્દિકભાઈ પટેલ, સ્વામિનારાયણ દેવ પાટલાના યજમાન પ્રવીણભાઈ કેશવલાલ પટેલ તેમજ શ્રીમતી ભારતીબેન પ્રવીણભાઈ પટેલ તેમજ આ પટોત્સવની નવચંડી યજ્ઞમાં બપોરના ભોજન દાતા ભીખાભાઈ મહાશંકર ત્રિવેદીના હસ્તે કલ્પેશભાઈ ત્રિવેદી થોળવાળા અને રાત્રિના પ્રસાદના યજમાન જયંતિભાઈ મંગળદાસ રામદાસ પટેલ હસ્તે રાજુભાઈ મંગળદાસ રામદાસ પટેલ રહ્યા। આ પટોત્સવમાં અને યજ્ઞ નવચંડી યજ્ઞમાં પૂર્ણાહુતિ બાદ રાસ ગરબાનું આનંદ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું। આ પાવન પ્રસંગે યજમાનોના તમામ પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને દિવસને ભક્તિ ભાવપૂર્વક પસાર કર્યો। આ રામજી મંદિરના ટ્રસ્ટીઓમાં ભરતભાઈ પટેલ પ્રમુખ, પૂનમભાઈ પટેલ ઉપપ્રમુખ, રાજેશકુમાર ગાંધી મંત્રી તેમજ ટ્રસ્ટીઓમાં રાજેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, જનકભાઈ પટેલ, નારાયણભાઈ ભાવસર, રાજુભાઈ પટેલ તેમજ રવિન્દ્ર ગિરધરભાઈ ખમાર ખાસ ઉપસ્થિત રહી આ પ્રસંગને સાથે રહી પૂર્ણ કરાવ્યો।